જ્યારે યુપીએસસી ની પરીક્ષા આપવાની થઈ અને હું જતો તો સ્કૂટી લઈને અને સ્કૂટી મારી સ્લીપ થઈ ગઈ, મારા પગમાં ઇન્જરી થઈ ગઈ, હાથમાં ઇન્જરી થઈ ગઈ, માથામાંથી બ્લીડિંગ થતું હતું. પણ એ વખતે પણ ઊભા થઈને મેં જોયું તો મેં પહેલી વસ્તુ એ નોટિસ કરી કે મારો જમણો હાથ સેફ છે અને ત્યાંથી હું સીધો એક્ઝામ લખવા ગયો. એના પછી મેં બીજા 5 પેપર આપ્યા અને એના પછી ડોક્ટર જોડે ચેકઅપ કરાવ્યું તો મને ખબર પડી કે મારે 1.5 મહિનાનો ખાટલો છે. અને એ વખતે મને લિગામેન્ટ ઇન્જરી થયેલી, એટલે કે લિગામેન્ટ ઇન્જરી છે ને એ હીલ થતા બહુ ટાઈમ લાગે. જ્યારે હું આરામ કરતો હતો ત્યારે મારા 1-2 સંબંધી આવ્યા સગાવાલા અને આવીને મને કે આના કરતા તો હાડકું તૂટ્યું હોત ને તો ફટાફટ સાજો થઈ ગયો હોત. મેં કીધું જો હાડકું તૂટ્યું હોત ને તો પેલું જે 3 કલાક બેસીને મેં પેપર લખ્યું ને એ ના લખી શક્યો. એટલે 25 દિવસ હોસ્પિટલમાં કાઢ્યા પછી માત્ર અઠવાડિયાનો સમય હતો કે જેમાં યુપીએસસી ઇન્ટરવ્યુની તૈયારી કરું, જે મારા માટે લાઈફ એન્ડ ડેથનો પ્રશ્ન બની ગયો હતો કે યુપીએસસી ક્લિયર કરવાની છે. એ અઠવાડિયા પછી મેં ઇન્ટરવ્યુ આપ્યો અને ઇન્ટરવ્યુમાં હું ઇન્ડિયામાં 2nd હાઈએસ્ટ હતો. પણ એ ઇન્ટરવ્યુના પહેલા જ્યારે હું હોસ્પિટલમાં ખાટલામાં હતો ત્યારે મારા મમ્મીએ મને પૂછેલું કે આ તારી સાથે જ કેમ થાય. ત્યારે મેં એક કીધેલું એમને કે એક પરીક્ષા યુપીએસસી લે છે, એક પરીક્ષા ઉપરવાળો લે છે, મારે બંનેમાં સફળ થવાનું છે. અને હું ત્યારે કરી શક્યો જ્યારે ઉપરવાળાની યોજનામાં મને પૂરેપૂરો વિશ્વાસ હતો. બાકી હું આરામથી બાનું આપીને બેસી શકતા કે હું બીમાર થઈ ગયો તો મારો એક્સિડન્ટ થઈ ગયો તો મારે એક્ઝામ નહોતી આપી શકાય, એને મેં ના આપી. પણ કહેવાય છે ને કે ઈશ્વર માત્ર એની જ મદદ કરે છે જે પોતાની જાતની મદદ કરે છે.